હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. અને આજે અમે જઈ રહ્યા છે તાલાળા, મારા ખાસ પરમ મિત્ર એટલે કે વિપુલભાઈની ત્યાં તેમનું સોંગ રેકોર્ડિંગ કરવા માટે. તો વ્લોગમાં અંત સુધી જોડાયા રહેજો અને તમને બતાવીશું કે અમે કેવી રીતના સોંગ રેકોર્ડ કરશું. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વિપુલભાઈને ત્યાં અને પૂરેપૂરો સેટઅપ આપણે ઓપન કરી દીધો છે. તો હવે તમે જોજો કે કેવી રીતના આપણે સોંગ રેકોર્ડ કરશું. અને રણસીભાઈ મને સમજાવે છે કે કેવી રીતના રેકોર્ડિંગ કરવું, હું છે હું નહીં. તો જોડાયા રહેજો વ્લોગમાં અંત સુધી. વિપુલભાઈ ઓકે થઈ ગયા છે સોંગ રેકોર્ડિંગ કરવા માટે. તો તમે જોઈ શકો છો કે કેવી રીતના વિપુલભાઈનું સોંગ રેકોર્ડ થાય છે. અત્યારે વિપુલભાઈનું સોંગ ઓલરેડી રેકોર્ડિંગ ચાલુ છે અને મારી સાથે છે હેમંતભાઈ કામડિયા અને બીજા છે અમારા પ્રવીણભાઈ મેર અને મારા પરમ મિત્ર એટલે રણસીભાઈ વાજા. અમે ચારે લોકો સાથે ગયા હતા અને આજે ઓલરેડી વિપુલભાઈનું રેકોર્ડિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી વિપુલભાઈનું રેકોર્ડિંગ થઈ ગયું છે અને તમે અત્યારે જોવો છો કે રણસીભાઈને ગાવાનો શોખ છે તો રણસીભાઈ બેસાશે અને રણસીભાઈ અત્યારે ગાવાના છે. કેમ છે રાહુલભાઈ? તો જો અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે મિત્રો. આ છે રણસીભાઈ, ગાવાની ટ્રાય કરશે જો આવડતું હોય તો. ફૂલ મોજો મિત્રો. મિત્રો આનો અવાજ કેવો છે કમેન્ટમાં ખાસ લખજો.